આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટી વડોદરાએ આજે પોતાના ફ્લેગશિપ ઇવેન્ટ ટેક ઇનોવેશન એક્ઝિબિશન 2026નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું, જે પ્રદેશના સૌથી મોટા અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થી નવોચાર પ્રદર્શનોમાંનું એક બન્યું હતું. આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીના આજે યોજાયેલા ટેક એક્ઝિબિશનમાં 350થી વધુ પ્રોજેક્ટ્સ, જેમાં 250થી વધુ લાઈવ કાર્યરત પ્રોટોટાઇપ્સ સામેલ હતા. આ પ્રદર્શન યુનિવર્સિટીની અનુભવી અભ્યાસ પદ્ધતિ, સંશોધન અને વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ બન્યું હતું. સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં ઇજનેરી, ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ સાયન્સીસ અને મેનેજમેન્ટ ક્ષેત્રોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે સંસ્થાની મજબૂત આંતર વિષયક પરંપરાને પ્રતિબિંબિત કરે છે. દરેક પ્રોજેક્ટ વાસ્તવિક જીવનની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યો હતો, જેમાં ફેકલ્ટી માર્ગદર્શન અને ઉદ્યોગ નિષ્ણાતોનો સહયોગ મળ્યો હતો. અનેક નવપ્રયોગે ઇન્ક્યુબેશન અને વ્યાપારીકરણ માટે પહેલેથી જ રસ આકર્ષ્યો હતો, જે વિદ્યાર્થીઓના કાર્યની પ્રાયોગિક પ્રાસંગિકતા દર્શાવે છે. ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ મેળવેલી 80 લાખની સહાય આ નવોચાર પ્રણાલીની મુખ્ય શક્તિ બની હતી. આ સહાયથી વિદ્યાર્થીઓએ ગુણવત્તાયુક્ત પ્રોટોટાઇપ્સ વિકસાવી વિચારોને અસરકારક ઉકેલોમાં રૂપાંતરિત કર્યા હતા. પ્રદર્શન આધુનિક ક્ષેત્રો જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિક વાહનો, ડ્રોન્સ, રોબોટિક્સ, ઓટોમેશન અને ફાર્માસ્યુટિકલ સાયન્સીસને આવરી લેતું હતું. એઆઈ આધારિત મેડિકલ ડાયગ્નોસ્ટિક્સ, સ્માર્ટ કૃષિ સિસ્ટમ્સથી લઈને ઈવી બેટરી નવીનતા, ડ્રોન આધારિત ઉકેલો, ઔદ્યોગિક રોબોટિક્સ અને અદ્યતન ફાર્માસ્યુટિકલ એપ્લિકેશન્સ સુધીના પ્રોજેક્ટ્સ ભવિષ્યના ટેકનોલોજીકલ પરિવર્તનને નેતૃત્વ આપવા સજ્જ પેઢીને દર્શાવતા હતા. આ પ્રદર્શનનું મૂલ્યાંકન પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેમરાજ કશ્યપ, ડોક્ટર સંજય ગાંધી, ચિત્રા દવે, આશીષ ભાવસાર, યોગેશ પંડ્યા અને વિંગ કમાન્ડર પવન ગોયલનો સમાવેશ થતો હતો. તેમની હાજરીએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને અમૂલ્ય માર્ગદર્શન, મેન્ટરશિપ તેમજ ઇન્ટર્નશિપ, સહકાર અને પ્લેસમેન્ટની તકો પ્રદાન કરી હતી. આ પ્રસંગે આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીની પ્રમુખ શ્રીમતી કનુપ્રિયા સિંહ રાઠોડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે કે ભવિષ્ય આજે જ તેમના હાથમાં સોંપી દેવું. આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીમાં અમારી લેબોરેટરીઝ માત્ર પ્રયોગશાળાઓ નથી, પરંતુ તે એવા મંચો છે જ્યાં વિચારો અસરકારક પરિણામોમાં પરિવર્તિત થાય છે. આ પ્રદર્શન એનો જીવંત પુરાવો છે કે યોગ્ય માહોલ મળે ત્યારે વિદ્યાર્થીઓ વાસ્તવિક અને રાष्ट्रीय પડકારોનો ઉકેલ લાવી શકે છે. બ્યુરો રિपोर्ट वडोदरा. हमारे यहाँ आईटीएम एसएलएस बड़ौदा यूनिवर्सिटी में टेक इनोवेशन एग्जीबिशन का हम लोग आयोजन कर रहे हैं. इस एग्जीबिशन में 350 प्लस प्रोजेक्ट्स जो हैं हम लोग डिस्प्ले कर रहे हैं. प्रोजेक्ट डिफरेंट फील्ड से हैं, जैसे कि इंजीनियरिंग, फार्मेसी, साइंसेस. स्टूडेंट्स ने बहुत अच्छे रोबोट्स बनाए हैं, ई व्हीकल्स बनाए हैं और एआई से रिलेटेड बहुत सारे प्रोजेक्ट्स बनाए हैं. आईटीएम एसएलएस बड़ौदा यूनिवर्सिटी में जो प्रोजेक्ट डेवलपमेंट है, ये एक पूरा इकोसिस्टम है. एक्चुअली स्टूडेंट्स जो हैं वो डे 1 से प्रोजेक्ट बेस्ड लर्निंग के थ्रू प्रोजेक्ट कैसे बनाने हैं, प्रॉब्लम्स कैसे सॉल्व करनी है, किस तरीके से सोसाइटी की प्रॉब्लम्स को उठा के उनको लेके सोसाइटी के लिए हेल्पफुल जो प्रोजेक्ट्स हैं वो कैसे बनाने हैं. हमारा उद्देश्य ये होता है कि या जो भी स्टूडेंट्स इंजीनियरिंग कर रहे हैं या किसी और दूसरी ब्रांच में हैं, उन लोगों की एजुकेशन का मतलब ये होता है कि हम लोग सोसाइटी के लिए हेल्पफुल रहें, सोसाइटी की जो प्रॉब्लम्स हैं वो सॉल्व कर पाएँ. हम लोगों को गुजरात गवर्नमेंट के द्वारा ग्रांट मिली है 40 लाख रुपीज़, और 40 लाख रुपीज़ जो है यूनिवर्सिटी कंट्रीब्यूट कर रही है. तो टोटल 80 लाख रुपीज़ जो है हम स्टूडेंट्स को देने वाले हैं फॉर प्रोजेक्ट डेवलपमेंट. हमने ऑलरेडी 2015 में इलेक्ट्रिकल व्हीकल जो पहला हमारा ईवी है वो डेवलप किया था. उसके बाद हम लोगों ने बाकी और दूसरे भी इलेक्ट्रिकल व्हीकल जो है हम लोग डेवलप कर रहे हैं. ये शो करता है कि हमारी यूनिवर्सिटी किस तरीके से सस्टेनेबल डेवलपमेंट और एनर्जी को जो बचाने के लिए, किस तरीके से ग्रीन एनर्जी को इनिशिएटिव करने के लिए हम लोग जो है उस चीज़ में हम लोग हमारा योगदान जो दे रहे हैं. इसके अलावा स्टूडेंट्स ने बहुत सारे रोबोट्स बनाए हैं. हम लोगों को पता है कि आर्टिफिशियल इंटेलिजेंस आज की तारीख में बहुत ज़्यादा इंपॉर्टेंट चीज़ हो गई है. तो कंप्यूटर साइंस के जो 80% प्रोजेक्ट्स हैं वो आर्टिफिशियल इंटेलिजेंस के ऊपर बेस्ड हैं. तो आर्टिफिशियल इंटेलिजेंस को यूज़ करके स्टूडेंट्स ने बहुत सारे अलग अलग तरीके के प्रोजेक्ट्स बनाए हुए हैं. हम स्टूडेंट एक और सीड मनी करके एक हमारे यहाँ पर एक स्कीम होती है जो जिसके अंदर हम लोग प्रोजेक्ट डेवलपमेंट के लिए स्टूडेंट्स को ग्रांट देते हैं. उसमें हम लोग 1 करोड़ तक की जो ग्रांट है हम स्टूडेंट्स को प्रोवाइड करने वाले हैं. धन्यवाद. मैं डॉक्टर प्रदीप लक्षकार, मैं डीन स्कूल ऑफ कंप्यूटर साइंस इंजीनियरिंग एंड टेक्नोलॉजी. આઈટીએમ આજે અમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા છે. 250 જેટલા પ્રોજેક્ટ્સ એ લોકોએ ડિસ્પ્લે કર્યા છે.
અને એમાં શરૂઆત જ કરી છે પણ પ્રોજેક્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલના જે ગેજેટ્સ બનાવ્યા છે, વ્હીકલ્સ બનાવ્યા છે, એમાં રાઇડ્સ લીધી છે, એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને છોકરાઓ પોતે બનાવ્યા છે. દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ, દેટ દે હેવ મેડ ઇટ ધેમસેલ્ફ. ઇટ્સ ઇન્ડિજિનસ અને ઇટ્સ એક્સ્ટ્રીમલી ગુડ. ભારતના વડાપ્રધાન વિશ્વને ખૂબ ઊંચી ટેકનોલોજી ભારત તરફથી આપવા માંગે છે. આ ભવિષ્યને શું જોઈ રહ્યા છો? છોકરાઓને આવી રીતે શીખે, એ લોકોને એટલું પ્રોત્સાહન આપે છે, ક્રિએટિવિટી એટલું બધું છે, પણ આગળ જઈને કંઈક ગવર્મેન્ટનું એવું હોવું જોઈએ જેમાંથી એ લોકો કમર્શિયલાઇઝ કરી શકે અને ધીસ કેન બીકમ મોર એડવાન્ટેજિયસ, બધાને જઈ શકે. ફોર એક્ઝામ્પલ, એ લોકોએ અહીં વેન્ડર્સ માટે કંઈક કર્યું છે, પણ એ વેન્ડર્સ સુધી પહોંચે એની માટે કમર્શિયલાઇઝેશન જોશે. તો એની માટે યુ નીડ મની, ફંડિંગ. તો એ ફંડિંગ ક્યાંથી આવશે, સ્ટાર્ટઅપ ગ્રુપ્સ કેવી રીતે બનશે, દેટ ગાઈડન્સ એન્ડ ઓલ દેટ હેઝ ટુ બી અરેન્જડ. ઓકે. Yeah, this program is, I think, very well designed actually. Today's parlance actually learning by project actually. Project-based learning is the in things today. So the students have, I am told that they 300 projects they have developed. But only for point is that after developing this kind of projects actually they have to have a prototype to launch commercially. So that may bring lot of to help the society also. So I think this is a great move by the university, and I know the ITM, they are very innovative in this kind of students. They learn maximum by projects actually. There is no substitute to learning. Classroom and other things fine, but then this kind of project learning gives them edge over the other colleges and institutions. Your name please? Yogesh Pandya. सर हम लोग ITM SLS बड़ौदा यूनिवर्सिटी से स्कूल ऑफ फार्मेसी हम लोग डिपार्टमेंट में है, और हम लोगों ने आयुर्वेद हर्बल फिल्म बनाई है शंख पुष्पी और ब्राह्मणी की, विच इज़ हर्बल नॉवल फॉर्मुलेशन. और वो क्या करती है, हमारे ब्रेन में जाके एंजाइटी को रिड्यूस करती है. हमें बहुत ज़्यादा गुस्सा आता है और वो सब होता है, तो वो रिड्यूस करती है, कम करती है. और इसके लिए हमें SSIP ग्रांट मिली है 2.0, एंड वो हमें 60,000 मिली है, और हमें ये बनाने के लिए मोस्टली 6 to 7 मंथ लगे हैं. कितना कॉस्टिंग होता है इसका? और कैसे लेते हैं? इसको हम लोग सीधा बक्कल कैविटी में रखते हैं, तो बक्कल कैविटी से सीधा ड्रग हमारे ब्लड सर्कुलेशन में चला जाता है, तो डायरेक्टली एब्जॉर्ब होता है, तो उसमें फर्स्ट पास मेटाबॉलिज्म नहीं होता है, तो इसकी बायो अवेलेबिलिटी इंक्रीज हो जाती है. कॉस्टिंग क्या है? प्राइस? प्राइस अभी हम लोगों ने ऐसा डिसाइड नहीं किया है कि ये प्राइस पे हम देंगे, क्योंकि अभी हमारा फॉर्मुलेशन चल रहा है और अभी हमारा इवैल्यूएशन बाकी है, तो हम ये कॉस्टिंग पहले डिसाइड नहीं कर सकते हैं. आपका नाम? मेरा नाम शाहध्रुवी है, शाहध्रुवी कौशिक कुमार. वेरी गुड. આ એક રેવન છે, અમે નામ આપ્યું છે આનું. આ છે ને હવામાં અને લેન્ડ પર બંને જગ્યાએ ચાલી શકે છે. ઓટોમેટિક ટ્રાન્સફોર્મિંગ થઈ શકે છે, જ્યાં એરમાં કેવું કે લિમિટેશન છે કે ફાસ્ટ ખાલી જઈ શકે છે, ઉપર હવામાં ઉડી શકે છે, એ લેન્ડ પર નથી ચાલી શકતું. અને લેન્ડ રોબોટનું એક ડિસએડવાન્ટેજ છે કે એ ખાલી સ્ટેબલ રહી શકે છે, બટ લિમિટેશન છે એમાં બી. તો અમે બંને મોડને એક જ મોડમાં ટ્રાન્સફોર્મ કર્યું છે અને એને ઓપરેટ કરીએ છીએ કે જ્યાં સ્પાય ઓપરેશન કરી શકીએ છીએ આપણે, જ્યાં લેન્ડ પર એ જઈને જ્યાં રિવર છે ત્યાંથી ટેક ઓફ લઈ લેશે અને પાછું એ ઉપર એરમાં ક્રોસ કરશે રિવરને, અને પાછી રિવરમાં પાછું સેકન્ડ સાઈડ જઈને લેન્ડ થઈ જશે. તો આ જે એનું ટ્રાન્સફોર્મિંગ છે એ ટ્રાન્સફોર્મિંગ કરી શકે છે. જ્યારે લેન્ડમાં હશે ત્યારે એ લો પાવર કન્ઝપ્શન કરશે, અને જ્યારે એરમાં હશે ત્યારે એ વધારે પાવર કન્ઝપ્શન કરશે. ITM SSIP ફંડ છે, તેમાંથી અમને ગ્રાન્ટ મળી છે 2,16,000 રૂપિયાની. એની અંદર અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. શું? મારું નામ મિસ્ત્રી ભગીરથ છે. હું ITMમાં ભણું છું, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન ડિપાર્ટમેન્ટમાં BTech કરી રહ્યો છું.